चलो अगाउनी थियरीनी अंदर આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથ વિશે સમજી ચૂક્યા, કઈ રીતે રેક્ટિફિકેશન થાય છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા। હવે આપણે આ થિયરીની અંદર વાત કરીશું પૂર્ણ તરંગનું રેક્ટિફિકેશન કરવું હોય તો કેવી રીતે થાય। તો ટ્રાન્સફોર્મર થોડીક રચના આપણા ફેરફાર કરવો પડે। તો પહેલાંમાં સાદા ટ્રાન્સફોર્મરની જગ્યાએ અહીંયા તમારે સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે। સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મર કેવું હોય તો જો કે આ એનું પ્રાઇમરી ગૂંચળું છે, તો આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી ગૂંચળું છે। તેની સાથે આ એસી ઉદ્ગમ જોડી દીધું, તેની સાથે આપણે સેકન્ડરી ગૂંચળું જોડી દઈએ। અહીંયા સેન્ટર ટેપ્ડ કરેલું હોય અને આપણે સીટી વડે દર્શાવી દઈએ। અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે તમારે બે ડાયોડનો ઉપયોગ કરવો પડે। આ ડાયોડ D1 છે, બીજો એક ડાયોડ વાપરવો પડે, એ ડાયોડને આપણે D2 વડે દર્શાવી દઈએ। આમ D1 અને D2 બે ડાયોડનો ઉપયોગ કરવો પડે। આ લોડ અવરોધ RL, એના બે છેડા વચ્ચે આઉટપુટ મળે। અહીંયા આપણે બિંદુ A લઈએ, અહીં એક જોડાણ બિંદુ B લઈએ, ત્યાર પછી ડાયોડ D1, અહીંયા આપણે બિંદુ લઈએ, ધારો કે અહીંયા C લઈએ, અહીંયા બિંદુ D લઈએ, આ CT, આ રીતે છે। અહીંયા AC ઇનપુટ સિગ્નલ આપવામાં આવે। તો જે આ આકૃતિ જે દર્શાવેલી છે, અહીંયા આઉટપુટ વોલ્ટેજ V આઉટ મળે, આ V ઇન છે। તો આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ માટેની આકૃતિ થઈ। આ સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મર છે, બે ડાયોડનો ઉપયોગ થાય, ડાયોડ D1 અને ડાયોડ D2। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે રેક્ટિફિકેશન માટે રેક્ટિફાયર પરિપથમાં સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે। તો કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય? સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય। હવે આવર્તકાળના અર્ધચક્રની વાત કરીએ, તથા લખી દઈએ ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયોડ D1 અને D2 નો ઉપયોગ થાય છે। અને લોડ અવરોધ RL આગળ આઉટપુટ વોલ્ટેજ મળે છે। આઉટપુટ વોલ્ટેજ કેવો છે? જે એક દિશાકારી છે। હવે 0 લેસ દેન T/2 માટે બિંદુ A આગળનું વિદ્યુત સ્થિતિમાન VA ગ્રેટર દેન VCT ગ્રેટર દેન VB, એટલે કે શેડો A બીની સાપેક્ષમાં ધન છે। બીની સાપેક્ષમાં ધન છે તથા CTની સાપેક્ષમાં ધન છે। અને શેડો B એ CTની સાપેક્ષમાં ઋણ છે।
તો શેડો એ સીટીની સાપેક્ષમાં ધન એટલે આ ધન આ ઋણ. બી અને સીટી માટે આ સીટી ધન અને બી ઋણ. તો 0 <t <t/2 એટલે કે પહેલાં આવર્તકાળના અર્ધચક્ર માટેની વાત કરીએ તો પોઝિટિવ સાથે પોઝિટિવ અને સીટી માટે નેગેટિવ સાથે નેગેટિવ. એટલે ડાયોડ D1 પોઝિટિવ સાથે પોઝિટિવ હોય, નેગેટિવ સાથે નેગેટિવ હોય, તો એનો મતલબ એ થયો ડાયોડ D1 એ કેવી રીતે જોડાયેલો છે? તો ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં છે. કેવી રીતે છે? તો D1 એ ફોરવર્ડ બાયસમાં છે. હવે એ જ રીતે ડાયોડ D2ની વાત કરીએ તો આ પોઝિટિવ સાથે આ નેગેટિવ અને નેગેટિવ સાથે પોઝિટિવ. તો નેગેટિવ સાથે પોઝિટિવ છે, પોઝિટિવ સાથે પોઝિટિવ છે એવું વિચારો તો પણ ચાલે. પોઝિટિવ સાથે પોઝિટિવ સાથે નેગેટિવ એટલે આ રિવર્સ બાયસમાં છે, જ્યારે આ ફોરવર્ડ બાયસમાં છે. તો અહીંયા આટલા આની સાપેક્ષમાં ઋણ છે તો આપણે અહીંયા આવું લખી શકીએ ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં છે માટે ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં છે અને ડાયોડ D2 એ રિવર્સ બાયસમાં છે. ચલો D1 એ ફોરવર્ડ બાયસમાં હોય, D2 એ રિવર્સ બાયસમાં હોય, તો D2 તરફ હવે જે પરિપથમાં વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહની જો વાત કરીએ તો પ્રવાહ કયા માર્ગે વહે? એથી શરૂ થાય, અહીંથી વહેતો આ માર્ગે ના જઈ શકે કારણ કે આ રિવર્સ બાયસમાં છે. એટલે અહીંથી આ માર્ગે પ્રવાહ વહી શકતો નથી. પરંતુ એક બીજો માર્ગ છે એના માટે, એથી D1, D1 થી C, C થી RL, RL થી D, D થી CT અને CT થી A. તો આ માર્ગે પ્રવાહ વહી શકે. અહીંથી આ માર્ગે પ્રવાહ વહી શકતો નથી. કેમ? આ ફોરવર્ડ બાયસમાં છે ને આ રિવર્સ બાયસમાં છે. એટલે અહીંયા ઓપન સર્કિટ થઈ ગઈ, એટલે અહીંથી પ્રવાહ વહી શકતો નથી. પરંતુ આ માર્ગ જે છે મોકળો માર્ગ છે, આ મોકળા માર્ગે પ્રવાહ વહી શકે. તો એનો મતલબ એ થયો કે અહીંયા પ્રવાહની દિશા કઈ હશે? તો અહીંયા પ્રવાહની દિશા A થી D1, D1 થી C, A થી D1, D1 થી C, C થી RL, RL થી D, C થી RL, RL થી D, D થી CT એટલે કે સેન્ટર ટેપ અને સેન્ટર ટેપથી A માર્ગે પ્રવાહ વહે છે. હવે આ માર્ગે પ્રવાહ વહે છે એવું નક્કી થયું. હવે બીજું ચક્ર લઈએ, T/2 T T સમય માટે. હવે એ વખતે વોલ્ટેજ જો લઈએ તો એ આગળનો વોલ્ટેજ VA શું થશે? VCT VB. તો શેડો B ધન વિદ્યુત સ્થિતિ માને અને શેડો એ ઋણ વિદ્યુત સ્થિતિ માને. બીની સાપેક્ષમાં ઋણ, એની સાપેક્ષમાં ધન. તો CT એ એની સાપેક્ષમાં ધન અને બીની સાપેક્ષમાં ઋણ બને. તો એની સાપેક્ષમાં ધન બને છે, બીની સાપેક્ષમાં શું બને છે? ઋણ બને છે. તો હવે જો અહીંયા ધ્યાન આપો, એની સાપેક્ષમાં ધન બને છે તો આ ઋણ બને છે, આ ધન બને છે, આ ઋણ બને છે, આ ધન બને છે. તો પોઝિટિવ સાથે પોઝિટિવ એટલે ફોરવર્ડ બાયસમાં, પોઝિટિવ સાથે નેગેટિવ એટલે રિવર્સ બાયસમાં. એનો મતલબ એ થયો ડાયોડ D1 એ રિવર્સ બાયસમાં છે, ડાયોડ D2 એ ફોરવર્ડ બાયસમાં છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ. તો ડાયોડ D1 એ રિવર્સ બાયસમાં
તથા ડાયોડ D2 એ ફોરવર્ડ બાયસમાં છે. પ્રવાહની દિશા આપણને કઈ મળશે? તો અહીંથી પ્રવાહ વહે પણ આ માર્ગે જઈ શકતો નથી. કેમ? કે આ રિવર્સ બાયસમાં છે. પણ આ માર્ગ મોકળો છે. જો અહીંથી D2 થી C, C થી RL થી D, D થી CT અને CT થી B. આ માર્ગે પ્રવાહ વહી શકે. તો પછી પ્રવાહની દિશા કઈ હશે? તો પ્રવાહની દિશા B થી D2, D2 થી C, C થી RL થી D, D થી CT અને CT થી B માર્ગે વહે છે. અને લોડ અવરોધ RLના બે છેડા વચ્ચે બંને સમય વખતે લોડ અવરોધ RLના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. હવે જુઓ, પહેલા અર્ધચક્ર માટે પ્રવાહની દિશા C થી RL થી D. લોડ અવરોધ RLના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો અહીંયા ધ્યાન આપો. પહેલા ચક્ર માટે પણ C થી RL થી D, બીજા ચક્ર માટે પણ C થી RL થી D. તો RLમાંથી વહેતા પ્રવાહની દિશા એક જ દિશામાં છે. માટે એક દિશાકારી વોલ્ટેજ મળે. પ્રવાહની દિશા એક દિશાકારી હોય, પ્રવાહ જો એક દિશાકારી હોય તો વોલ્ટેજ પણ કેવો મળશે? એક દિશાકારી મળે. તો એનો મતલબ એ થયો કે લોડ અવરોધ RLના બે છેડા વચ્ચે આપણને બંને અર્ધચક્ર દરમિયાન પ્રવાહની દિશા C થી RL થી D પ્રમાણે મળે છે. તો બંને અર્ધચક્ર દરમિયાન લોડ અવરોધ આગળ RL આગળ પ્રવાહની દિશા C થી RL થી D છે. એટલે કે એક દિશાકારી વોલ્ટેજ મળે છે. તેને અનુરૂપ વોલ્ટેજ એક દિશાકારી મળે છે. તેને અનુરૂપ જે મળતો વોલ્ટેજ જે છે એ કેવો છે? એક દિશાકારી છે. તો આ આપણું ઇનપુટ સિગ્નલ છે અથવા તો ઇનપુટ વોલ્ટેજ લઈએ. એ આગળ સામે આપણને અહીંયા શું મળશે? આઉટપુટ વોલ્ટેજ મળશે. તો આ આપણને આઉટપુટ વોલ્ટેજ મળ્યો. તો પહેલા અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ આપણને આટલો મળશે. બીજા અર્ધચક્ર દરમિયાન પણ દિશા એકની એક જ છે એટલે ઉપરની તરફ મળશે. હવે અહીંયા પણ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ આપણને આ રીતે મળશે. અને નીચેના અર્ધચક્ર માટે પણ અહીંયા આપણને આઉટપુટ વોલ્ટેજ મળે. તો અહીંયા આઉટપુટ વોલ્ટેજ કેવો મળે છે? એક દિશાકારી મળે છે. તો આ ઇનપુટ વોલ્ટેજ છે, આ આઉટપુટ વોલ્ટેજ છે. તો એ મળતો આઉટપુટ વોલ્ટેજ એક દિશાકારી છે. અહીંયા આપણે લખીએ તો 0 થી T/2, T/2 થી T, T થી 3T/2 અને કેપિટલ 2T. અહીંયા 0 થી T/2, T/2 થી T, T થી 3T/2, 3T/2 થી 2T. તો પ્રવાહની દિશા એક જ છે, એક તરફી છે, માટે વોલ્ટેજ પણ એક જ દિશામાં મળે છે. પ્રવાહની દિશા C થી RL થી D છે, માટે અહીંયા વોલ્ટેજ પણ એક જ દિશામાં મળે છે. અહીંયા પણ પ્રવાહની દિશા C થી RL થી D છે, માટે વોલ્ટેજ પણ એક જ દિશા મળશે. એ રીતે અહીંયા પણ વોલ્ટેજ એક જ દિશામાં મળે છે.
તો આને આપણે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન કહીશું. તો આપેલા ઇનપુટ સિગ્નલનું પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન થાય છે. આપેલા ઇનપુટ સિગ્નલનું પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન થાય છે. જો અહીંયા ઇનપુટ તરંગની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આની આવૃત્તિ કેટલી થશે? 100 હર્ટ્ઝ થશે. બમણી આવૃત્તિ થઈ જશે. તો પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આટલું યાદ રાખવાનું. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ કરતો આઉટપુટ તરંગની આવૃત્તિ બમણી થઈ જશે. કેવી થઈ જશે? બમણી આવૃત્તિ થાય. ત્યારે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ સિગ્નલની આવૃત્તિ જો 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ સિગ્નલની આવૃત્તિ પણ કેટલી રહેશે? 50 હર્ટ્ઝ થશે. કારણ કે આટલો ભાગ કપાઈ જાય એટલે આવૃત્તિ એની જ રહેશે. તો અહીંયા આવૃત્તિ એની જ રહેશે. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનની અંદર આવૃત્તિ શું થઈ જશે? બમણી થઈ જશે. આવૃત્તિ બમણી થાય તો આવર્તકાળ અડધો થઈ જશે. એટલું યાદ રાખજો. તો અહીંયા આવર્તકાળ જેટલો હોય એનાથી અહીંયા આવર્તકાળ કેવો? અડધો. આવૃત્તિ કેવી થાય? તો બમણી થાય છે. આટલું તમારે યાદ રાખવાનું.